જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લે આમ આજ રાતની ભડી આવે અહીં. સવારમાં ઘડીક વાર બંધ રહ્યો હતો તો એમને એમ ચાલુ જ છે. જોઈ લે પાર ડુબાંગ થઈ ગયા બધા આમ. તેને આમ રસ્તાઓમાં પાણી જોઈ લે વહેતા થઈ ગયા. અહીંથી અમારે જાય ને એ તો સમજી લીધો ઓર્ગેનિક ખાતર જ છે. અહીંથી જોઈ લે ઘોડાઓના રૂમમાં બાજુમાં જાય ને ઘોડાઓની લીડનું આ જોઈ લે. આ પાણી જેના ખેતરમાં જાય ને એને કાંઈ ન કરવું પડે. આપણે સામે માંડવી દેખાય ને રિંગમાં જોઈ લે ફળ કેવડું કેવડું થઈ ગયું. મહિનો થયો ને ઘોડા જ નથી આમ હેવાર જામી ગયા. જ્યાં એમ થાય કે હુકા હે ને એવા ઘોડાને બહાર કાઢીએ ને તો ચાલુ થઈ ગયા. સામે માંડવી છે ને એમાં એક જ વાર હાથી આવી, બીજી વાર હાથી જ ન થાય. એ રામ લખન હતા ને એટલે નીકળ્યો, નકર તો ટ્રેક્ટર પૂરું ન કરી શકો. આ રિંગ છે એ વાર ને કે રામ લખનને દવા દીયો એટલે રામ લખન અહીં આ વાડી હાલે, ઓલી વાડીએ ટ્રેક્ટર જાય વરાપ થાય એટલે ઝડપ કરવા જાય. તે તો રામ લખનને દયાથી આવેલું, નગર તો હાલત જ નહીં. આમ જો ખેડૂત શું કરે. આમાં ત્રીજી વાર આપણે માંડવી વાવી જો આમ દેખાય. ક્યાંક ક્યાંક દેખાણી ત્યાં ચાલુ થઈ ગયા વરે પાછી પસકી જાય. એવું છે ભાઈ એ વારના કે એમ એવું છે. ત્યાં પછી જોઈ લે આપણે હાવજ ઊભા ક્યાંક ઘોડાવને બાંધ્યા છે એને કે બતાવીએ તમને. એને કે જો આ એનું મશીન છે વાળ કાપવાનું. વાળ કાપવા આમ લઈ આવ્યા તેથી નથી આ મશીન લઈ આવ્યા ભાઈને ત્યાંથી. ત્યાં ઓલું પાડવા હતું એક ઝાર લઈ આવ્યા ઓલા કુકડા મારી નાખે હતી ત્યાં ઊભા જો. આ મશીન અહીં સાઈડમાં હતું ને એને કાંઈ વસોવસ હતું જો અહીં હતું મશીન. તુફાન બાબુ ઊભા ને ત્યાં હતું. એને અમારે તુફાન બાબુ ઊભા ને એને હવે આડું કરીને તેને ઊભું કરી નાખ્યું એટલે આખો ઊભી શકે. હું આ પગુમાં નકર તો કસકાણ કરે એટલે એમાંય હાંકડો જ બાંધવો પડ્યો. ત્યાં અમારે અર્જુન શાંત ઊભા રહીએ જોઈ ગયો. એને કે અમારે ગાંડા શાંત ઊભે. પછી આ મશીનને છે ને અહીંયા લગાડ્યું આપણે. હવે તો વરસાદ ના આવે તો દિવાલ ઉપર લગાડી દીધું. અહીંથી કેબલ લઈ આમ બારોબારથી અર્જુનના રૂમમાંથી ખેંચીને અહીં એક પ્લગ લગાડી દીધો. બંધ કરવું હોય તો થઈ શકે. આમે પાણીનું ટપકું ક્યાંક પડ્યું હતું આ ક્યાંથી પડે. તો મશીનમાં જો આ બધા આમ માખી મસર આવ્યા જ કરે. આ સાઈડમાં રાખી દીધું. આમાં જે ઓલા સાસળ થાય ને ઘોડાના રૂમમાં સુમાહામ બહુ થાય. સાસળનું માખીનું કામ લીધા જ કરે. દિવાલમાં મારી દીધું હું એક વાવું નગર તુફાન ત્યાં હતો તો તુફાન બાબુને આમ જવા દીધા. અને પંખા તો અવસાર ચાલુ જ હોય અસૂટ. એને અસૂટ ચાલુ હોય આવું હે જો ભાઈ. આમ પછી આમાં રૂમું હોય એ બધા લીલા થઈ ગયા. રેતી બદલાવી તો રેતી ક્યાંય મળતી નથી. પંખા 24 કલાક ચાલુ હોય પણ એમાં કંઈ વરે નહીં. જો અમારે તુફાનની માં એને અમારા ફાર્મની આન બાન ને ચાન હે આલિશાન ત્યાં ખાય. એને આલિશાન છે એમ તુફાનને અમારે પાણી મૂક્યું જોઈ લે. પાણી પીવામાં તાણ પડે પીવું નથી એ મૂકી દે એમાં પી છે. જોઈ લ્યો બહાર કરે ઉથમાં એવી કરવી હોય આમ તો તૂટે એમ નથી કાંઈ ને ભાંગી પડે એવી તાણ પડે. રૂમમાં જ મોટો થયો ડોલ કાઢી લઈને નથી પીવું. એને આકોરા સાઈડમાં મૂકતો પી લે બસ. જોઈ લે હું બર કરું પાણીની ડોલ મૂકીને મજા નથી આવતી. તો અમારે અર્જુન કાંઈ નહીં બોલે પીએ. હેઠું મૂકે ને પીવાય ડોલું ન. માલિકોરા ઢોરે એટલે ગમાઈમાં હારના એ બરબાર આપીએ લે. તો એ પાણી નગર ઢોરે એટલે બરબાર ગમાઈમાં જે ખાવાનું પીડ્યું એ પલરાઈ જાય. બધા હેઠું જ મુકાય. બેગ દી થાય એટલે આપણે તર્યા થાય તેવા થઈ જાય. તો પછી અમારે મહાદેવ પગું હોજવી દીધા. બેગથી ઝીકું મારી વાહી ગયા. આમ લાઈનમાં આવી ગયા હવે ઊભા. એને આમ ઊભું કરી નાખ્યું આ ગાડલું. પછી અમારે એક હજી આ ભાઈઓ ખોદવાનું કામ તો ધીરે ધીરે કરે મહાદેવ નહીં આલિશાન. જો અહીંથી હજી ખોદ્યું હતું ખરી ઘણું નકા પાછળના પગમાં કસકાણ થયા રાખે ને એટલે આમ તાળા કરીને એમ બાંધી દીધા. એવું છે. પછી અહીંયા અમારે જો લક્ષ્મી માતા લક્ષ્મી માતા ઊભી ત્યાં એના કુંવર ઊભા.
અહીં એના કુંવર ઊભા આમાં રૂમમાં અભિજીત વાં હતા મા દીકરો હતી અતિ સુંદરને કંઈક થયું ને એટલે અહીં લઈ આવ્યા જોઈ લે અહીંયા ઊભા અમારે એવા ને પાલટી આખી છે દેખાય નહીં હજી તો બરોબર એને કાંઈથી અંજવારું ન પડે જરાક આ બધું એક ગેટ ખોલીએ એટલે તમને બધાને દેખાય થોડાક આમ જો આ 14-15 મહિનાનો હોય તો હાંડ ઘોડો લાગે હવે બે ચાર દી થાય ને ધીરા પડી જાય હું આખો ત્યાં ઊભવું પડે ને રૂમ મજા આવે એમ રખડતા મજા આવે ત્યાં પાણી આ તો ટાઈમો ટાઈમ પાણી જડે બાકી ખાવાનું તો ચડતો ત્યાં જડે ને જોઈ લ્યો વરસાદ હા અમારે આમ રસ્તો એવો ને કે રોજડાથી કુણોદર જાય ને ત્યાં સર્વિસ સ્ટેશન છે અમારું હમણાં જોઈ લ્યો વરહે ત્યાં ધબધબાટી બોલે શિવારને કામ જોઈ લ્યો અહીં તો નહીં દેખાય અહીં દેખાય આ રાઈટનો એમને એમ ચાલુ હોય સવારમાં ઘડીક બંધ થયો હતો એવું હે ભાઈ આગળ વેડી આમ બન્યા રહેજો આપણે રામ લખન ને વરે હમણાં જાય એટલે ઉતારીએ એવું હે ભાઈ હજી આમ ગાજવું વીજવું ધબધબાટી બોલે આમ આવો ને આવો ચાલુ જ છે 1 મહિનો થયો મેવારને 1 મહિના ઉપર થયા 2-3 દી અમારે વચમાં જરાક વરાપ આવી હતી બાકી આવી જ નથી ત્યાં જોઈએ ને વરસતો નથી જોઈ લે આમ હવે ઝાડવા આમાં દેખાય હું તો ન દેખાય તમને બૂહવું પડે એને તો બૂહવું પડે જોઈ લે એવો પડે એમ છે ભાઈ ખેડૂને તો હેઠું જોવું હેઠું વાવવું ને ઊંચું જોવું એવું જો આમ આપણે ગૌસરા જ દેખાય આમ ઉપર ચડ્યા એટલે આમ હરોહરા ગૌસરો હજી દેખાતો નતા વર્ડ ને એના પછી ગોડાઉન આપણા મકાન છે આમ જો લાઈન ઉપર પડી કરો ટપક પડી ઘણી બધી પછી એમ ગીરનો ગૌશાળા હે કાંકરેજનો અને આ ઘોડાવનો એને આ ઘોડાવના દેખાય આમ ઉપરથી આવો નજારો હોય ભાઈ આપણે એમ મેંદડો વાહે પડી ગયો ને ગોતવા નીકળ્યા એના હાટું ઝાર તો લઈ આવ્યા આ બાજુ રીંગ છે ને આ બાજુ આપણે આમ માંડવી છે જોઈ લે આમ બધા ખેતરો બધા ભરાઈ ગયા વરસાદ મારો કાઢી નાખે જો હમણાં ચાલુ જ છે ઝીણો ઝીણો જોઈ લે માંડવી રામ લખનને પગલેથી જોરદાર છે આપણે એવી કોઈ જ નથી એને કે જોરદાર છે આમ માંડવી આપણી હવે આમાં કંઈક ખાતર ને દવાઓ ના તેમ કંઈક કરવા દે ને હાથ દઈએ તો થાય રામ લખનને હાલવાનો વારો નથી આવ્યો આવો છે ભાઈ જો એને આવો નજારો હોય આમ બધી વાડી આવો નજારો હોય 1500 ફૂટ એમ તો ગૌસરો હોય બધાથી તબેલો એને ઘોડાને તબેલો કહે ગાયું એને ગૌસરો અમુક તબેલો જ કહે આવા ભાઈડા હોય એમ એને આવા ભાઈડા ઘોડાનો હોય ને ગાયુંનો હોય એને તબેલો જ કહે હવે તબેલો મેં કીધું ભાઈ તબેલો હોય ઘોડાઓનો ગાયુંનો હોય ગૌશાળા એવું હે ભાઈ પછી આપણા બાપ દાદા નરિયા હતા અહીંયા મૂકી દીધા જો ડાડા લઈ આવ્યા છે ને ડાડા લઈ આવ્યા છે ત્યાં તો મારા બાપુના મોટા ભાઈ હતા એ લઈ આવ્યા છે મારા મોટા આપુ ત્યાં સૌદાસ જેઠા સિસોદિયા એ લઈ આવ્યા છે આમાં હતા જોઈ આપણે આમાં કાઢીને પતરા નાખી દીધા ગોડાઉન એવડા હતા નાના આમાં નાનો એવું ગોડાઉન છે એમાં ગોડાઉન આપણે બધું યોગાણ નાન તેને એવા પીડ્યા તેલ ને મેથી એવા બધા ભરેલા એક છોકરો હુવે બાકી તો આ નરિયા હતા પહેલાં તો એથી પેલા નરિયા હતા ટાટાની વખતમાં તો એવું હે ભાઈ ત્યાં લાઈન પડી શકજો જબરજસ્ત એક મોટર છે અંદર સર્વિસની મશીન
એ મોટર છે ને એની લાઈન જો દંડો પડી દે મોટર વાઈમાં ઉતારું આ લાઈન છે ને મોટર વાઈમાં ઉતારવી હતી એનું એવું હે ભાઈ જો અહીંથી આપણે સીડી છે એને આ સીડી છે આવી અમારે લક્કીભાઈ ઉભા અમે બે મીંદડો ગોતવા નીકળ્યા મીંદડો હતો પણ હાથમાં ના આવ્યો લક્કી આવ્યો ને તો મીંદડું ભાગી ગયું ને આપણા જ કંઈ અપડાય નહીં નકર એને યમધામ મોકલવું સારી એમ તો એના હટ થઈને લઈ આવ્યા એનું સડી જાય હું 5-7 કુકડા માર્યા હતા આપણે આપણા કંઈક પારેલાઓને મારે ને એટલે મગજ હોય જાય જો લઈ આવ્યા એટલે બંધ આવી ગયો એટલે એને મોકલી દીધું સ્વર્ગના દરવાજા ખોલી દીધું એમ હાથમાં આવી ગયો ને એટલે સ્વર્ગના જ નહીં બી તો નરકમાં જ જાય આવા કામ કર્યા હોય એવું છે પછી અહીંયા એક બદલાવી આવ્યો જો જંગલી મીંદડો લઈ આવ્યા એને ગયા આને જંગલી છે જોઈ લ્યો હવે થાકી ગયો દોડી દોડીને આમ પાણી નહીં ખાવા ઓલા બિસ્કીટ બહુ ભાવ અમારે ડોનના બિસ્કીટ હતા ને તો 2-4 દી એમાં રાખ્યો ને તો અહીંયા સુધરશે ખબર પડશે કે અહીં કોઈ બોલાવતું નથી નકર તો બીએ એવું છે ભાઈ જોઈ લે અને હવે અમારે લકી નહીં બોલાવે અને નહીં બોલાવે કારણ કે એવા થઈ જાય અને ઓલા બિસ્કીટ આવે ને એ નાખીએ એ ખાઈને દૂધ પીએ પછી તો પૂરીને રાખવો પડ્યો. છેલ્લા 3 વર્ષથી દૂધના ભાવમાં ભારે ભરખમ વધારો થાય છે. 28 રૂપિયાથી સ્ટાર્ટ કરીને આજે 33 રૂપિયા એક 500 mlની થેલીનો ભાવ છે. હવે જોવા જઈએ ને તો 5 કે 7 રૂપિયા જ વધ્યા કહેવાય, પણ એક થેલી એક દિવસમાં ચાલી રહેતી નથી. અને આખા મહિનાનું જો કાઉન્ટિંગ કરીએ ને તો અમારે જે પણ નોકરિયાત વર્ગ છે ને એ બધાએ એક લિમિટેડ બજેટમાં ચલાવવાનું હોય છે, જેના કારણે એવું થાય છે કે આખું ગૃહસ્થીનું બજેટ અમારું અટવાઈ જાય છે. અને દૂધ એવી વસ્તુ છે ને કે જે બેઝિક નેસેસિટી છે. હવે બેઝિક નેસેસિટી પર આટલો બધો ભાવ વધારો થાય છે તો આ તો ખરેખર વિચારવા જેવી બાબત છે. કારણ કે જ્યારે મત લેવા માટે આવે છે ને બધા, ત્યારે એવું કહે છે કે અમે ગૃહિણીઓને આ આપીશું તે આપીશું ને એની સામે જે બીજી વસ્તુઓ છે ને એક વસ્તુ ફ્રીમાં કરવામાં આવે, જ્યારે એની સામે એક બીજી વસ્તુ છે તેનો ભાવ વધારો થઈ જાય. પછી જો આ ને આ મેડમ છે આ ખેડૂત દીકરી ના હોય, આ કોક હાવ ચેલીની હોય. કારણ કે આને ખેડૂતનું દૂધ અને અનાજ કરિયાણું વધે ને આને બજેટ નડે. આ પ્રોડ્યુસરનો ધંધો કરતા હોય, આવા હોય. અને આને સબસ્ક્રાઈબ કરજો ને શેરી કરજો એટલે આવી હલકીની હોય ને, આ આવી હલકીની મેકઅપ હમા કરીને સાંભળ્યું ઊભી જાય. આ જુઓ ને એના આસાર, એના આસાર જ જુઓ ને. આ કોઈ ખેડૂત દીકરી કે હિન્દુસ્તાનની ન હોય, આ તો મુગલોની અંગ્રેજોની ઓલાદ હોય એ આવું બોલે. કારણ કે આનો દૂધનો ભાવ નડે. અને આગળ ફેરવા જવું હોય, હોટલમાં ખાવા જવું હોય, ગમે ત્યાં તો આને કાંઈ ન નડે. એને આને કાંઈ ન નડે તો ધોડીને ચડી જાય. તો અહીં આવી તો ખબર પડે એવારને અહીં આવી તો ભેહું ગાયું રાખ તો ખબર પડે. ગાનમાં ધૂળ કરી જાય કિલો એને કાંઈ અમારે બાયું નહીં હોય ને ગાનમાં ધૂળ કરી જાય કિલો ત્યાં ઠાવકી નહીં થાય. એને ઠાવકીને આ જોવો છે, આ 100 વર્ષ પહેલાંના ફોટા હે ભાઈ. જો એવાને આ 100 વર્ષ પહેલાંના ફોટા હે. તો જો અહીંયા આ ખરું હોય એવારના કે અહીંયા છે, અહીંયા મંડળી છે, આ ભજન મંડળી છે જોઈ લ્યો. એને આ ભજન મંડળી છે. પછી અહીંયા જો જવારના બાજરાના ડુંડા કાપીને ખરાબ નાખે. પછી અહીંયા મણિયારો રમે. આ 100 વર્ષ પુરાના છે એવારને કે આ 100 વર્ષ પુરાના ફોટા છે. એટલે આને કોકને મોકલજો. આ જો એમ દીદી આ ખરાવડ કહેતા ખરાવડમાં અહીં પછી જો હોકા ઠોકે આમ ડોહા. એને આ ડોસા હોકા મારે. ત્યાં પછી જો અહીંયા આવા મકાન હતા દેશી નરિયાના. આ મલ કુસ્તી છે. એને આ કુસ્તી છે. ત્યાં જોઈ લ્યો આવા કપડાને પહેરતા જોટો બોટો નાખ્યો દાદાએ ખંભે. ત્યાં એક માજી ઊભા છોકરાને તેડીને. એક માજી ઊભા. ત્યાં પછી આ કંઈક મંદિર કાહે વાછરા દાદાનું કે એવું કંઈ. ત્યાં જો કો હાલે. એને કો હાલે. પહેલાં જો બળધું જ હાલતા. જો અહીંયા ખરાવડમાં વાવ લે.
વાવડેથી અહીંયા પછી આ ડુંડા મોહરે ગાડા જોડી જોજે બધું કેટલા કામના હતા. આ બેનબા અહીંયા વાઢે એને કે વાઢે એટલે આવું છે પહેલાં ભાઈ એને પહેલાં અમારે અહીંયા ઘરે છે ને અમારા બધું ને ખાવાનું પહેલાં નાખતા. મારી મા જીવતા ને ત્યાં લગન અમારે બધું ને ખાવાનું પહેલાં જ જડે, પછી ભેહું ગાયું જે કાંઈ હોય ને બધા એને જડે, પહેલાં બળદને જડે. અને એ પણ બેસ્ટ વસ્તુ હોય, સારું ખાવાનું પહેલાં એને જડે. અને સવારે ગમે એટલા વાગે જોડો પણ ખવડાવીને જ જોડવાના, અને 12 વાગે એટલે છોડી જ નાખવાના. કાંઈ જો તો એમ તોડી નાખે અંગ્રેજી જેવો. અને પછી એને યાર ના કે કામ ન હોય તો 3 વાગે જોડવાના, વધારે કામ હોય તો 2 વાગે. 2 કલાક તો ગમે એવી વાવણી હાલતી હોય તો પોરો દેવાનો જ. એ ખાઈ લે ને પોરો ખાઈ લે પછી જ જોડવાના એને, એ પછી જ જોડવાના, ત્યાં લગણ જોડવા જ નહીં. એટલે એવું છે ભાઈ. અને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને. જો આ ફોટા 100 વર્ષ જૂના છે.